हेलो इंजीनियर्स, गुड मॉर्निंग। एक बात मैं आपको बोलना चाहता हूँ। मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंख से कुछ नहीं होता यारो, हौसलों से उड़ान होती है। જો તમને એપ્રિશિએટ કરવામાં આવે તો ભણવાની મજા આવે ને હવે તમે વિચારો કે હવે લગભગ આપણે એન્ડ ઉપર છીએ તો કેટલો સરસ સમય છે આપણી પાસે, ભરપૂર ઉપયોગ કરજો અને સારું રિઝલ્ટ લાવજો। લગભગ એન્ડ ઉપર છે આપણે, બરાબર યાદ રાખજો। ચલો 13.1 નો સાતમો દાખલો જે આપણો ટોપિક છે એમાં વધુ સમય ન લેતા આગળ વધીએ। શરતી સંભાવના મેં તમને સમજાવી દીધેલું છે કે એક ઘટના ઉદ્ભવે એટલે કે શરત ઉદ્ભવે તો તેની સાપેક્ષે ઘટના ઉદ્ભવે, અન્યથા શરતી સંભાવના ન મળે। અહીં આપણને એક દાખલો એવો આપ્યો છે, બે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે। હવે બે સિક્કાને ઉછાળવાથી મળતો નિદર્શાવકાશ, તો પ્રશ્ન 7 માં એવું કીધું છે, હા 6 થી 9 સુધીમાં આપણે P of E by F શોધવાનું છે। 6 થી 9 સુધીમાં એટલે છઠ્ઠો મેં કરાયો તો 7 8 9 ની આજે ચર્ચા થશે। તો સૌથી પહેલા હું નિદર્શાવકાશના ઘટકો લખું। બે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે। હવે એનાથી મળતો નિદર્શાવકાશ U, ધારો કે પહેલા સિક્કા ઉપર તમને છાપ અથવા કાંટો મળે, બીજા સિક્કા ઉપર છાપ અથવા કાંટો જ મળે। આનાથી મળતો નિદર્શાવકાશ, આના ઘટકો તમને એમને પણ યાદ છે, HT, TH અને TT। નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા છે 8। હવે ઘટના E બરાબર સમજો। એક સિક્કા પર કાંટો મળે તે ઘટના। હવે એક સિક્કા ઉપર કાંટો, તો અહીંયા જુઓ બંને સિક્કા ઉપર કાંટો છે, नहीं आएगा। एक सिक्का ऊपर कांटो છે, आएगा। एक सिक्का ऊपर कांटो છે, वो भी आएगा। एक पण सिक्का ऊपर कांटो નથી, नहीं आएगा। तो આ ઘટનાના ઘટકોની સંખ્યા થઈ ગઈ 2। ચલો ત્યારબાદ F, ઘટના F શું કહે છે, એક સિક્કા ઉપર છાપ મળે। ચલો ભાઈ છાપને અત્યારે તમે ફોકસ કરો। બે સિક્કા ઉપર છાપ છે, नहीं आएगा। एक सिक्का ऊपर छाप છે, आएगा। एक सिक्का ऊपर छाप છે, आएगा। બે સિક્કા ઉપર કાંટો છે, नहीं आएगा। બંનેમાં બે બે ઘટકો છે। શરતી સંભાવના માટે છેદનું પણ એટલું જ મહત્વ છે। સો સૌથી પહેલા આપણે E ઇન્ટરસેક્શન F લાવીશું। E ઇન્ટરસેક્શન F, ચલો E અને F નો છેદ ગણો તો HT અને TH એટલે જ E એટલે જ F થશે। સમજાઈ ગયું? તો હવે P of E by F જોઈએ છે। જુઓ P of E by F બંનેનો છેદ ઉપર, નીચે વાળો નીચે, પણ E છેદ F એટલે જ F પણ છે। સો ઇક્વલ ટુ P of F upon P of F equal to 1। આમ અહીંયા P of E by F તમને મળશે 1। ચલો સાતમાનો બીજો ભાગ। સાતમામાં બે દાખલાઓ છે। સાતમાનો બીજો ભાગ, બે વખત સિક્કાને ઉછાળીએ એટલે એનો નિદર્શાવકાશ આ છે। હવે એમાં E અને F ઘટનાઓ કંઈક આવી આપી છે। E માં એવું કીધું છે એક પણ કાંટો ના મળે। ભાઈ એક પણ કાંટો ના મળે તો આમાં એક પણ કાંટો નથી, मतलब H H आएगा। आमा एक कांटो छे, नहीं आएगा, नहीं आएगा, नहीं आएगा। पूर्व घटना F, एक पण छाप न મળે છે, नहीं आएगा, नहीं आएगा, नहीं आएगा। आमा एक पण छाप નથી એટલે TT આવશે। હવે E by F શોધવા માટે E ઇન્ટરસેક્શન F શોધવું એટલું જ જરૂરી છે। ચલો E ઇન્ટરસેક્શન F
તો કે બંનેમાં હોય એવો એક પણ ઘટક નથી. તો પહેલા તો હું P of E, P of F અને A શોધીએ. તો જો P of E ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શાવકાશના એટલે 1/4. P of F ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શાવકાશના. P of E intersection F ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શાવકાશના. અહીંયા ઘટનાની સંભાવના લખવાની રહી ગઈ છે પણ એમાં દાખલાની ગણતરીમાં કોઈ જરૂર નથી, બાકી શોધો તો ખોટું એ નથી. હવે પ્રોબેબિલિટી ઓફ E by F, પ્રોબેબિલિટી ઓફ E by F is equal to બંનેનો છેદ ઉપર નીચે વાળો નીચે. P of E by F ની સંભાવના 0 છે. P of F છે 1/4 પણ 0 upon something is 0 એટલે આનું કામ અહીંયા થઈ જશે 0. ક્લિયર પોઈન્ટ. ચલો આઠમો દાખલો બઢિયા દાખલો છે. એક પાસાને 3 વખત ઉછાળવામાં આવે છે. એક પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. હવે પાસાને 3 વખત ફેંકતા મળતો નિદર્શાવકાશ તો જો પહેલી વખત ફેંકો તો તમને 1 2 3 4 5 6 માંથી જ કોઈ ઘટક મળે. બીજી વખત પણ 1 2 3 4 5 6 માંથી જ કોઈ ઘટક મળે. ત્રીજી વખત પણ 1 2 3 4 5 6 માંથી જ ઘટક મળે. આથી એના ઘટકોની સંખ્યા 6 ગુણ્યા 6 36, 36 ગુણ્યા 6 216, 216 ઘટકો મળે. આટલી વસ્તુ ક્લિયર. આ થઈ નિદર્શાવકાશના ઘટકોની વાત. હવે 216 ઘટકો અહીંયા લખવા જરૂરી નથી, તમને ખબર હોવી જોઈએ. હવે ઘટનાની વાત કરીએ તો ઘટના ઈ શું કહે છે કે ત્રીજી વખત ફેંકતા 4 મળે તે ઘટના. પહેલી અને બીજી માટે અહીંયા આપણને કશું જ કહેવામાં આવ્યું નથી. ત્રીજી વખત 4 મળે એનો મતલબ એવો થયો કે પહેલી વખતમાં 1 2 3 4 5 6 માંથી કોઈ પણ ઘટક હોય ચાલે. બીજી વખતમાં 1 2 3 4 5 6 માંથી પણ કોઈ પણ હોય તો ચાલે. પણ ત્રીજી વખતમાં કમ્પલસરી 4 જ જોઈએ. એટલે ઘટના ઈ માં 6 ગુણ્યા 6 36 એકુ 36 ઘટનાના ઘટકોની સંખ્યા થશે 36. આ તમામ 36 ઘટકોમાં ત્રીજો ઘટક 4 જ હશે. આ તમામ 36 ઘટકોમાં ત્રીજો ઘટક 4 જ હશે એ તમે જાણો છો. હવે ઘટના F. ઘટના F શું કહે છે? પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે. ચલો પ્રથમ વખતમાં 6, બીજી વખતમાં 5, ત્રીજી વખત માટે કશું જ નથી કીધું. આથી તેના ઘટકો આમાંથી કોઈ પણ હોઈ શકે. તેના ઘટકો આમાંથી કોઈ પણ હોઈ શકે. તો 6 એકુ 6, 6 એકુ 6 એટલે આના ઘટકોની સંખ્યા થઈ 6. હવે E છેદ F. E છેદ F નો મતલબ એવો થયો કે બંનેમાં હોય તેવા ઘટકો. હવે ઘટના ઈ શું કહે છે કે ભાઈ આમાં એવા ઘટકો હશે કે જેમાં છેલ્લો ઘટક 4 હોય. આ કે છે આમાં છેલ્લો ઘટક 1 2 3 4 5 6 કોઈ પણ હોઈ શકે, પણ પહેલો 6 અને બીજો 5 જ હોવો જોઈએ. એટલે ઘટના એમ કહે છે કે પહેલો 6 અને બીજો 5. ઘટના ઈ કહે છે છેલ્લો 4 જ. એનો મતલબ એવો થયો કે બંનેમાં હોય તેવો એક અને માત્ર એક જ ઘટક 6 5 અને 4 મળે. સો r is equal to 1. તમારે જેટલું ચેક કરવું હોય એટલું કરી લો, આવું જ મળશે. તો હવે વાર્તા પૂરી થઈ ગઈ. ચલો P of E શું મળશે? P of E ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં 36/216. P of F ઘટનાના ઘટકોની સંખ્યા
છેદમાં નિદર્શાવકાશના 1/36 P of E intersection F ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા. આટલી વસ્તુ ક્લિયર. તો હવે આપણને P of E by F માં રસ છે. P of E by F આડી લીટીનો નિયમ બંનેનો છેદ ઉપર નીચે વાળો નીચે F બંનેનો છેદ ઉપર નીચે વાળો નીચે. P of E છેદ F છે 1/216 upon P of F છે 6/216 બંનેના by 216 ચલ બસે. So 1/6 is its right answer. Clear point. So લખી લો આટલું એટલે આગળ જઈએ. ચલો આમ વળીએ ને આમ રમકડા જેવો દાખલો. કુટુંબના ફોટા માટે માતા, પિતા અને પુત્ર યાદચ્છિક રીતે એક હારમાં ઊભા છે. તો ભાઈ માતા, પિતા અને પુત્ર યાદચ્છિક રીતે એક હારમાં ઊભા છે એટલે ત્રણ સ્થાનમાં એમને ઊભા રહેવાનું છે. તો ત્રણ સ્થાન ભરવાના પ્રકાર કેટલા? તો કે જો માતા, પિતા અને પુત્રને હરોળમાં ઊભા રાખવાના પ્રકાર કુલ પ્રકાર is equal to n is equal to 3 factorial. તમે એમ બી વિચારો ને. જો સિમ્પલ, પહેલું સ્થાન ભરવું છે માતા, પિતા અને પુત્ર છે. કોઈ એક વ્યક્તિને અહીંયા મૂકીશું તો ત્રણ રીતે મૂકી શકાય, આઈધર માતા ઓર પિતા ઓર પુત્ર. હવે જે મુકાઈ ગયું એના સિવાયના બે ની મદદથી આ સ્થાન બે રીતે 3 2 6 1 6 એ સિમ્પલ વસ્તુ છે. ક્રમચય સંચયની આ વાત છે અને આપણે જાણીએ છીએ. સપોઝ તમારે ગોઠવણી કરવી હોય તો તમે કરી શકો છો. લાઈક જો માતાને મધર, પિતાને ફાધર અને પુત્રને સન કહીએ તો જો ઇક્વલ મધર, ફાધર, સન, મધર, સન, ફાધર. પહેલા માતા હોય એવા બે પ્રકાર. હવે પહેલા પિતા, ફાધર, મધર, સન, ફાધર, સન, મધર. હવે પહેલા પુત્ર હોય એની વાત કરીએ તો સન, મધર, ફાધર, સન, ફાધર, મધર. આમ 1 2 3 4 5 6 n બરાબર 6 રીત આવે. 3 ફેક્ટોરિયલ એટલે 6. તો આ થઈ ગઈ વાત નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા. હવે ઘટના E અને F ના ઘટકો લાવવા છે. ચલો ઘટના E શું કહે છે? પુત્ર એક છેડા પર હોય, એટલે કે સન છેડે હોય તો જો પહેલા ઘટકમાં પુત્ર છેડે છે મધર, ફાધર, સન. પછી ફાધર, મધર, સન, ફાધર, મધર, સન. પછી સન, મધર, ફાધર, સન, મધર, ફાધર અને સન, ફાધર, મધર. બોલો ક્લિયર પોઈન્ટ? 1 2 3 4. સો ઘટનાના ઘટકોની સંખ્યા થઈ 4. હવે ઘટના F, આમાં પણ E by F લાવવાનું છે. 6 થી 9 સુધીનામાં E by F લાવવાની આપણે વાત થયેલી છે. તો ઘટના F પિતા મધ્યમાં હોય. ભાઈ પહેલા સ્થાને પુત્ર પણ હોઈ શકે અને માતા પણ હોઈ શકે. पिता भैया तो बीच में रहना है. तो जो सन, फादर, मदर और मदर, फादर, सन. बात पूरी થઈ ગઈ. આના ઘટકોની સંખ્યા. હવે E અને F નો છેદ ગણો. E ઇન્ટરસેક્શન F. ચલો E અને F નો છેદ ગણો. SFM आएगा SFM. પછી MFS आ रुपये MFS वो भी आएगा. बस पती गई बात. આના ઘટકોની સંખ્યા પણ 2. ચલો હવે પહેલા બધાની ઇન્ડિવિડ્યુઅલ સંભાવના.
P of E ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શ અવકાશ so 4/6 is 2/3 P of F ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા બંનેનો છેદ P of E intersection F is equal to આમાં પણ બે ઘટકો છે so 2/6 means 1/3 હવે ક્યારે ભાઈ હવે જોઈએ છે P of E by F P of E by F બંનેનો છેદ ઉપર P of E intersection F upon નીચે વાળો નીચે P of E intersection F છે 1/3 P of F છે 1/3 so is equal to 1 વાર્તા પૂરી ક્લિયર પોઈન્ટ 10મો દાખલો બઢિયા દાખલો બહુ શાંતિથી જોજો ભાઈ શાંતિથી એક કાળા રંગના અને એક લાલ રંગના પાસાને ફેંકવામાં આવે છે મતલબ બે પાસા એક સાથે ફેંકવામાં આવે છે હવે પહેલા તો આપણે એનો નિદર્શ અવકાશ જોઈએ છે કાળા રંગ અને લાલ રંગનો પાસો બંનેને જુદા પાડવા માટે જો કાળા માટે હું B લઉં તો B1 B2 B3 B4 B5 B6 B1 નો મતલબ કાળા રંગના પાસા પર એક મળે તે ઘટના B2 નો મતલબ કાળા રંગના પાસા પર બે મળે તે ઘટના B3 નો મતલબ કાળા રંગના પાસા પર ત્રણ મળે સમજી ગયા એવી જ રીતે લાલ રંગનો પાસો ઉછાળો તો R1 R2 R3 R4 R5 and R6 સમજાણું તો નિદર્શાવકાશના કુલ ઘટકોની સંખ્યા થશે n is equal to 36 6 ગુણ્યા 6 આ વાત પૂરી થઈ ગઈ હવે આપણે બે ઘટનાઓ ધારી છે શું કીધું છે જો પહેલો પ્રશ્ન બે પ્રશ્ન છે એમાં પહેલો પ્રશ્ન જો કાળા રંગના પાસા પર 5 મળે છે તેમ આપેલ હોય તો પહેલા આપણે એ ઘટના ધારી લઈએ કે ઘટના E કાળા રંગના પાસા પર 5 મળે તે ઘટના અને પછી શું કીધું 5 તેમ આપેલ હોય તો બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતા વધુ હોય બંને F બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતા વધુ હોય 9 કરતા વધુ હોય તે ઘટના 9 કરતા વધુ હોય તે ઘટના ચલો ઘટના E હું E ના ઘટકો લખું છું કાળા રંગના પાસા પર 5 એટલે એનો મતલબ ખાલી B5 ની જ વાત છે B5 લાલ રંગનું શું કોઈ પણ હોઈ શકે મતલબ R1 R2 R3 R4 R5 and R6 સમજ્યા તો આ જે ઘટકો છે કેવા થશે B5 R1 B5 R2 B5 R3 B5 R4 B5 R5 B5 R6 આવા 6 ઘટકો આપણને મળશે B5 R1 B5 R2 B5 R3 B5 R4 B5 R5 B5 R6 ઘટનાના ઘટકોની સંખ્યા 6 ગુણ્યા 1 એટલે 6 હવે ઘટના F માં શું કીધું છે
કે બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતા વધુ હોય. ચલો 9 કરતા વધુમાં કયા કયા ઘટકો આવે? તો હું B1 લઉં ને તો મારે કાળા પાસા પર R9 થી સ્ટાર્ટ કરવું પડે. R9 નું તો અસ્તિત્વ જ નથી એટલે B1 ના લેવાય. B2 લઉં તો મારે R7 થી મોટું એટલે R8 થી શરૂ કરવું, એ પણ ના આવે. B3 લઉં તો R7 થી શરૂ કરવું પડે, એ પણ ના આવે. B4 લઉં તો R6 થી શરૂ કરવું પડે. B4 R6 માં બંને પરના અંકોનો સરવાળો 10 થાય છે, જે 9 કરતા મોટો છે એટલા આવશે. પછી B5 લઉં તો R5 અને R6 બંને આવે. B5 R5 B5 R6 સરવાળો 9 કરતા મોટો, અહીંયા 10 છે અહીંયા 11 છે, આવશે. હવે B6 લઈએ તો B6 R4 B6 R5 B6 R6. So 1 2 3 4 5 6 ઘટનાના ઘટકોની સંખ્યા 6. હવે મારે E/F જોઈએ. જો કાળા રંગના પાસા પર 5 મળે છે તેમ આપેલ હોય તો બંને પાસા પર 9 એટલે E ની સાપેક્ષે F એટલે F/E લાવવું છે. તો છેદ તો લાવવો જ પડશે. તો હું પહેલા બંનેનો છેદ લાવું છું, E/F. ચલો સામાન્ય હોય એવા ઘટકો. જો આમાં સરવાળો 9 થી મોટો તો આમાં 6 છે નહીં આવે, 7 છે નહીં આવે, 8 છે નહીં આવે, 9 છે નહીં આવે, 10 છે આવશે. B5 R5 બંનેમાં છે, B5 R5 B5 અહીંયા B5 પછી B5 R6 આવશે, B5 બસ બે જ ઘટકો આવશે. સો R is equal to 2. હવે પ્રોબેબિલિટી ઓફ E/F/E જોઈએ છે અહીંયા, જે પ્રમાણે વિધાન આપ્યું છે એની વાત કરીએ તો પહેલા આપણે લઈએ છે P of E. P of E. ચલો ઘટનાના ઘટકોની સંખ્યા 6 છેદમાં નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા 36 એટલે 1/6. P of F ઘટનાના ઘટકોની સંખ્યા 6 નિદર્શાવકાશના ઘટકોની 1/6. P of E છેદ F P of E છેદ F ઘટનાના ઘટકોની સંખ્યા 2 નિદર્શાવકાશના ઘટકોની 1/18. હવે શું કીધું છે? કાળા રંગના પાસા પર 5 મળે છે તેમ આપેલ હોય તો. હવે આપેલ હોય ને તે શરત કહેવાય. શરત હંમેશા નીચે જાય તો 9 કરતા વધુ સરવાળો હોય એટલે કે F ની સંભાવના શોધો. આ હોય તો આની સંભાવના શોધો. શરત હંમેશા નીચે જાય, યાદ રાખજો, શરત હંમેશા નીચે જાય. તો આપણે જોઈએ છે P of F/E બરાબર સમજો. હવે આડી લીટીના નિયમ પ્રમાણે બંનેનો છેદ ઉપર F ઇન્ટરસેક્શન E upon P of E. જો P of F ઇન્ટરસેક્શન E એટલે જ E ઇન્ટરસેક્શન F સમજી શકાય ને? તો એ થશે 1/18 upon P of E. P of E છે 1/6. 6 છેદના છેદમાં છે એટલે અંશમાં અને 18 અંશના છેદમાં છે એટલે છેદમાં 6/18 એટલે 1/3 થશે. બરાબર યાદ રાખજો. તો આ થશે 1/3. સો લખી લો ઝડપથી એટલે આગળ જઈએ. 10 નો બીજો ભાગ આની જેમ જ. એનો નિદર્શાવકાશ તો આ જ છે, યાદ રાખજો. બે પ્રશ્નો છે A અને B. બીજો પાઠ. જો લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળે છે તેમ આપેલ હોય તો. હવે કાળા માટે કશું જ નથી કીધું એટલે કાળામાં તો કોઈ પણ ઘટક હોઈ શકે. જો લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળે છે તો આપણે એને ઘટના A ધારી લઈએ. ઘટના A. લાલ રંગના પાસા પર 4 કરતા નાની
સંખ્યા મળે તે ઘટના 4 કરતા નાની સંખ્યા મળે છે તેમ આપેલો હતો બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે તો ઘટના બી બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે તે ઘટના. હવે જોતા જજો. ચલો હું ઘટના એ ના ઘટકો લખું છું. ઘટના એ ના લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મતલબ કાળામાં તો બધું જ આવશે. એટલે જો કાળા પાસાની વાત કરીએ તો B1 B2 B3 B4 B5 ક્રોસ લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા R1 R2 તો 6 તરીને 18 આ ઘટનાના ઘટકોની સંખ્યા થશે 18 તથા કયા ઘટકો આવે તમે જોઈ શકો છો B1 R1 B1 R2 B1 R3 B2 R1 B2 R2 B2 R3 B3 R1 એ 18 ઘટકો લખવાની જરૂર નથી આપણને ખબર હોય તો કાફી છે. હવે ઘટના બી બંને પાસા પરના અંકોનો સરવાળો 8 તો 8 માં જુઓ અહીંથી સ્ટાર્ટ કરીએ. હું B1 લઉં તો મારે R7 લેવું પડે તો જ 1 ને 7 8 થાય પણ R7 શક્ય નથી. પછી B2 લઉં તો R6 લઈએ તો સરવાળો 8 થાય B2 પછી B3 લઉં તો R5 લેવું પડે પછી B4 લઉં તો R4 લેવું પડે પછી B3 લઉં તો B2 B3 B4 B5 હશે B5 લઉં તો R3 લેવું પડે અને B6 લઉં તો R2 લેવું પડે સરવાળો 8. હવે B7 આપણને મળશે જ નહીં એટલે આગળ જાવ B6 R2 અહીંયા લખી નાખીએ B6 R2 પછી આગળ જવાનો કોઈ મતલબ નથી. તો B ના ઘટકોની સંખ્યા 1 2 3 4 ને 5 R = 5. હવે જ્યારે શરતી સંભાવનાની વાત હોય ત્યારે છેદ તો શોધવો જ પડે. ચલો B2 R6 મળશે ના કારણ કે B2 R1 B2 R2 B2 R3 મળશે પછી B3 R5 નહીં મળે B4 R4 નહીં મળે B5 R3 મળશે બંનેમાં છે B5 R1 B5 R2 B5 R3 so B5 R3 मिलेगा B5 R3 પછી B6 R2 પણ મળશે B6 બસ પછી વાર્તા પૂરી. તો આના ઘટકોની સંખ્યા થશે 2. તો હવે 3 એ 3 ની સંભાવના લઈ લેજો. P of A ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શ અવકાશના એટલે 1/2. P of B ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શ અવકાશ 5/36 અને P of A છેદ B P of A intersection B R/n 2/36. આટલી વસ્તુ ક્લિયર. હવે બરાબર સમજો. જો લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળે છે તેમ આપેલ હોય તો એટલે ઘટના એ ઉદ્ભવી ચૂકેલી છે તેમ આપેલ છે તો તેની સાપેક્ષે બંને પાસા પરના અંકોનો સરવાળો 8 હોય એટલે કે B ની સંભાવના શોધો. B ની સંભાવના શોધો. આપણને આમાં રસ છે P of B/A. આડી લીટીના નિયમ પ્રમાણે બંનેનો છેદ ઉપર એટલે કે P of B છેદ A upon P of A. ચલો P of B છેદ A આ રહ્યું P of B છેદ A આ રહ્યું 2/36 upon P of A. P of A છે 18/36 36 જશે 2/18 એટલે 1/9.
બોલો ક્લિયર પોઈન્ટ? સો આ લખી લો એટલે આગળ જઈએ. ચલો 11મો દાખલો. આમ સહેલો ને આમ બઢિયા દાખલો. જો મને જે આ ત્રણ પ્રશ્નો છે. પહેલા તો સમતોલ પાસાને ફેંકવામાં આવે છે, એનાથી મળતો નિદર્શાવકાશ છે આ છે. પછી ઘટના EFG રેડીમેડ આપી દીધી છે. ત્રણ પ્રશ્નો પૂછ્યા છે, એમાં ત્રીજો પ્રશ્ન આ છે. માત્ર હું ત્રીજો પ્રશ્ન કરાવું છું, પહેલો ને બીજો હું હોમવર્કમાં આપી દઉં છું. ત્રીજા પ્રશ્નમાં આવું પૂછ્યું છે કે ભાઈ આની શરતી સંભાવના. તો ચલો પહેલા તો જરૂરી ઘટકો મેળવીશું. P of E યોગ F by G, આડી લીટીનો નિયમ, બંનેનો છેદ ઉપર. ચલો બંનેનો છેદ ઉપર એટલે E યોગ F અને પછી એનો G ની સાથે છેદ, નીચે વાળો નીચે એટલે P of G. હવે મારે આ બધાની સંભાવના લાવવી પડે. તો સૌથી પહેલા હું E યોગ F લઉં છું. ચલો જોતા રહેજો. E યોગ F, ઘટકો બધા આપણી પાસે છે. E અને F નો યોગ, E અને F નો યોગ લેશો તો તમને મળશે 1 2 3 5. હવે એનો G સાથે છેદ લેવો છે તો E યોગ F એનો G ની સાથે છેદ. G આપણી પાસે ઉપર જ છે. ચલો આ બંનેનો છેદ ગણ તો કે 2 બંનેમાં છે આવશે, 3 બંનેમાં છે આવશે, 4 નથી અને 5 છે આવશે. પતી ગઈ વાત. તો હવે મારે આની સંભાવના જોઈતી હોય P of E યુનિયન F છેદ G ની સંભાવના જોઈતી હોય તો ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા. અને P of G તો આપણે મોડે લઈ શકીએ છીએ. P of G ઘટનાના ઘટકોની સંખ્યા 4 છેદમાં નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા 6. તમામ કિંમતો ટીકાવતા C. P of E યોગ F છેદ G that is 3/6 upon 4/6. તો by 6/6 ચલ બસા અને 3/4 એનો જવાબ આવશે. એ જ રીતે બીજું પરિણામ લઈએ. P of E intersection F by G. ચલો બંનેનો છેદ ઉપર, so P of E intersection F intersection G, નીચે વાળો નીચે. ભાઈ E છેદ F અને એને પછી G સાથે છેદ લઈએ તો અહીં E છેદ F, E અને F નો છેદ. भाई E અને F નો છેદ 1 नहीं आएगा, 3 आएगा, 5 नहीं आएगा, खाली 3 આવશે 3. હવે એનો G સાથે છે E ઇન્ટરસેક્શન F ઇન્ટરસેક્શન G તો પણ માત્ર 3 જ આવશે. આથી તેની સંભાવના થઈ P of E ઇન્ટરસેક્શન F ઇન્ટરસેક્શન G ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શાવકાશના ઘટકો. સો તમામ કિંમતો ટીકાવતા P of E છેદ F છેદ G છે 1/6 upon P of G આપણે શોધેલું છે 4/6 by 6/6 ચલ બસે and 1/4 એનો જવાબ છે. સો આજે આપણે આટલા દાખલા રાખીએ છીએ અહીંયા સુધીના. આવતી વખતે આપણું આ સ્વાધ્યાય પૂરું થશે અને નવો ટોપિક ચાલુ થશે. ક્લિયર પોઈન્ટ? ઓકે, સી યુ, બાય બાય.